સુરતમાં 201 વર્ષ જૂની પાઘડી આજે પણ સચવાયેલી છે। સ્વામિનારાયણ ભગવાને સુરતના કમિશનર અર્દેશર કોટવાલને પાઘડી આપી હતી। તે સમયના અર્દેશર કોટવાલ સુરતના પોલીસ કમિશનર હતા। વર્ષમાં એક જ વખત ભાઈબીજના દિવસે પાઘડીના દર્શન થાય છે। પાઘડીના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે। 100 વર્ષથી ભાઈબીજના દિવસે પાઘડીના દર્શનની પરંપરા છે। પાઘડીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। અઠવા લાઈન્સ થી આવીએ છીએ અને મહારાજે આ પ્રસાદી રૂપે અર્દેશરને ભાગ આપી છે તે બહુ સારો એનો લાભ મળે છે। 201 વર્ષ પૂરા થયા છે આજે। જય સ્વામિનારાયણ। સંવત 1881 માં જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભ્રમણ કરતા કરતા સુરત શહેરમાં આવ્યા હતા તો તે સમયમાં જે પૂર્વજ હતા અર્દેશર કોટવાલ તે એ ટાઈમ પર કમિશનરની પદવી ધરાવતા હતા અને એ પહેલાથી જ સ્વામિનારાયણ ભગવાનના ભગત રહ્યા હતા। તો જ્યારે ભગવાન ભ્રમણ કરતા કરતા સુરત શહેરમાં આવ્યા હતા ત્યારે એમની સિક્યોરિટીથી લઈને પૂજા અર્ચનાથી લઈને બધી વસ્તુમાં એમને આગતા સ્વાગતા કરી હતી અને ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેતા હતા ત્યારે અર્દેશર કોટવાલને મનમાં એક ભાવ થયો કે ભગવાન વિદાયમાન લે એની પહેલા કંઈક ભેટ સ્વરૂપ એમને વસ્તુ આપી જાય જેની એ પૂજા કરી શકે અને જેને હૃદયની કરીબ રાખી શકે અને ભગવાને આ ભાવને સાંભળો અને જ્યારે વિદાયમાન લેવાના હતા તો ત્યારે જાહેરમાં પોતે જે પહેરી હતી તે પાઘડી અને સગુણ રૂપે શ્રીફળ આ બે વસ્તુ ભગવાને અર્દેશર કોટવાલને ભેટ સ્વરૂપ આપ્યું।